લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલમાં એલસીબી જવાન પર જીવલેણ હુમલો કરનાર આરોપીઓને કડક સજા ફટકારવામાં આવી. કલોલ હાઈવે પર ફરજ દરમિયાન ગાંધીનગર એલસીબીના પોલીસ જવાન પર જીવલેણ હુમલો કરનાર 3 આરોપીઓને કલોલની સેશન કોર્ટે કડક સજા ફટકારી છે. મુખ્ય આરોપી પ્રવીણ ઉર્ફ ભોલો પુરુષોત્તમભાઈ ધવલને છેલ્લા શ્વાસ સુધીની આજીવન કેદ તથા ₹2 લાખ દંડની સજા ફટકારવામાં આવી છે. જ્યારે સહ આરોપી હર્ષદ ઉર્ફ ગણેશભાઈ રાઠોડ અને અજયસિંહ ઉર્ફ બાપુ અજીતસિંહ ચાવડાને 20 વર્ષની સખત કેદ અને ₹2 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીનગર એસીબીમાં ફરજ બજાવતા રાજવીરસિંહ કલોલ હાઈવે પર એક હોટલ નજીક ઊભા હતા ત્યારે આરોપીઓએ છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં રાજવીરસિંહને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન બહાર આવ્યું કે મુખ્ય આરોપી પ્રવીણ ઉર્ફ ભોલો અગાઉ આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો. બચગાળાના જામીન પર બહાર આવ્યા બાદ તે જેલમાં પરત હાજર થયો ન હતો. બાદમાં ગાંધીનગર એસીબી પોલીસે તેની ધરપકડ કરી હતી. આ ઘટનાની અદાવત રાખીને તેણે પોલીસ જવાન પર હુમલો કરાવ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. કલોલ શહેર પોલીસના તાત્કાલિન પીઆઈ આર પરમાર અને તેમની ટીમે ઝડપી તપાસ કરીને 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ચાર્જશીટ રજૂ કર્યા બાદ કેસ ચોથા એડિશનલ સેશન જજ BR રાજપૂતની કોર્ટમાં ચાલ્યો હતો. સરકારી વકીલ જિગ્નેશ H જોશી દ્વારા રજૂ કરાયેલા પુરાવા, સાક્ષીઓ અને દલીલોને ધ્યાને લઈને કોર્ટે આરોપીને દોષિત ઠેરાવી કડક સજા સંભળાવી હતી. રિપોર્ટર સંજય નાયક. જિગ્નેશ જોશી, જિલ્લા અધિક મદદની સરકારી વકીલ કલોલ. આજ રોજ કલોલના નામદાર BR રાજપૂત સાહેબ દ્વારા એક લેન્ડમાર્ક ચુકાદો આપવામાં આવ્યો છે અને આ સમગ્ર કેસની પ્રક્રિયા 5 દિવસમાં વિથ જજમેન્ટ પૂરી કરી દેવામાં આવી છે. એટલે એ રીતે પણ આ ઐતિહાસિક ચુકાદો ગણી શકાય, કારણ કે ફાસ્ટ ટ્રેક કોર્ટ કરતાં પણ વધારે ઝડપથી આ કેસમાં ચુકાદો આપવામાં આવ્યો. અને કેસની વિગત જોઈએ તો એલસીબીના પોલીસ કર્મી ઉપર 302 નો જે પાકા કામનો કેદી હતો એ પેરોલ પર હતો. એ દરમિયાન એનો હુમલો કરેલો અને સાથે સહ આરોપી એક હતો, એ હુમલા વખતે હાજર હતો. એક વ્યક્તિ હતો, એને રેકી કરેલી. એટલે આ તમામ આરોપીઓના રોલની ગંભીરતા અને પોલીસ ઉપરના હુમલાની ગંભીરતા ધ્યાને લઈને નામદાર કોર્ટ દ્વારા ઐતિહાસિક રીતે 5 દિવસમાં સમગ્ર કેસની પ્રક્રિયા વિથ જજમેન્ટ પૂરી કરી અને 3 આરોપીઓમાંથી મુખ્ય આરોપીને છેલ્લા શ્વાસ સુધીની આજીવન કેદ અને ₹2 લાખ દંડ અને અન્ય 2 સહ આરોપીઓને આજીવન કેદ એટલે કે 20 વર્ષની કેદ અને ₹2 લાખ નો દંડ કરવામાં આવેલ છે.